મહીસાગર માતા જ્યારે ગોકુળમાં આ 16 ગોપીઓ અને કોનજી મહારાજ વલોનો વલોવો છે એ વખતે પાણા પથ્થરની ગોળીઓ કરી મેરુ પર્વતનો રવૈયો કર્યો, નાગોની નાડીઓ કરી અને આ ગોહોનો ગાળિયો કર્યો અને સદન ગહોની કરી ગલોડીઓ અને આ શ્રી કૃષ્ણ અને 16 ગોપીઓ વલોનો વલોવો છે તે વખતે આ પથ્થરની ગોળી નંદવાઈ એમાંથી માતા મહીસાગર વહેતી થઈ હરે તમે ગોકુળ ગોમ છે સાલે ને સયા તમે ગોકુળ ગોમ છે સાલે ને સયા ગોકુળ ગોમ છે સાલે ને સયા તમે ગોકુળ ગોમ છે સાલે ને સયા માતા બોલીએ માતા મહીસાગર માં હવે મારી આ
ઉગામણેથી આવે છે, ગોકુળમાંથી આવે છે, આગળ હલાખડી ગોમાં આવે છે. હલાખડી ગોમાં સોમઠે એકાર ધર્યો ભાઈ. હવે સોમઠો પાર ઉતરી તો માતા મહીસાગર ની મોનતા રાખી કે હે માતા મહીસાગર, જો આપણે પાર ઉતરવા દેવો તો 7 દિવસ ને 7 રાતો તમારો નોમ નોમે મૃત્યુ નાટક કરીશું. આ સતીએ એમને માગ દીધું ભાઈ. હવે આ ચોમઠો વિસ્ફોટ હતો અને આગળ ઉતર્યો અને હોમી તેડી જતો રહ્યો. એ વખતે સોમઠે એકાર ધર્યો કે હવે તો કોણ રમતું હશે, એટલે માડી આગળ પડ્યો ભાઈ. એનો પડ્યો હલાખડી ભેટ. હલાખડી ભેટ પડ્યો હઈ રે માડી મહીસાગર હલાખડી હલાખણી ગોમથી આ ગોડેસરી માતા ગળિયાકોટ ધામમાં આવી. ગળિયાકોટના પીરે એકાર ધર્યો ભાઈ. મોમેડને એકાર ધર્યો અને આ મારા બાવજીની કોપના થઈ. બાવજી આગળ પડ્યા કે માડી અમને મિલદે છે ને કે માડી બલિયાદેવને પણ તોણી લીધી જતી. અને એ વખતે કોટ કિલ્લા આગળ બનાવી દીધા અને માતા મહીસાગર સાઈડમાં પડી અને માડી આવે છે આથમણી. હાઈ લે તમે ગળિયા ગોટ ગોમ તે ગોડે સાડા, તમે ગળિયા ગોળ ગોમ તે ગોળે સડા, તમે ગળિયા ગોટ ગોમ તે ગોડે સડા, તમે ગળિયા ગોળ ગોમ તે ગોળે સડા.
હવે ભાઈ આ માતા મહીસાગર હવે આવે છે કડાણા ગામમાં આવી તો આગળ નદીનાથ બાવજી મળ્યા ભેગોટલીયા ભેડા અને તો મારી વિચાર કર્યો કે મારા ડુંગર કઈ રીતે પાર કરવો. હવે આ બે ડુંગરનો હડો હતો તો માતાએ વિચાર કર્યો, માતા રોકાઈ તો મારા નદીનાથ ડુંગરો કઈ રીતે તોડવો. હલે માતા મહીસાગર ઓ રામ આયા રે માતા Oh